તો અહીંયા આપણી ઇન્કમ કેટલી થઈ? 12 કલાકની 18,000 રૂપિયા. મિત્રો વિચાર કરો કે 12 કલાકની 18,000 રૂપિયા. લોકો 30 દિવસ કામ કરે છે ત્યારે પરાણે 18,000 કરે છે. 30 દિવસની અંદર 14 થી 15 કલાકે વર્ક કરવાથી આ તમારા ઘરે 18,000 આવતી હોય છે. તો અહીંયા આપણે બીજા 12 કલાકની ઇન્કમ બાકી છે. તો સેમ વસ્તુ કરીએ તો 36,000 ની એક દિવસની ઇન્કમ થાય. 36,000 રૂપિયા લોકો મહિને કદાચ કમાતા હશે. અહીંયા આપણને બીજો ઓપ્શન આવી ગયો છે 36,000. હવે મહિના પ્રમાણે આપણે પ્લાનિંગ કરીએ તો 10,80,000 નો આનું મંથલી એવરેજ આવે છે. હવે આ 10,80,000 ની વાતો કરીએ એટલે લોકોના મગજમાંથી બાઉન્સર થઈ જાય, હજમ થાય નહીં. જે લોકોએ 8 પેટનું દૂધ ના પીધું અને પીવામાં આવે તો સાંજે ઝાડા થઈ જાય. આમ એના જેવી વસ્તુ છે કે આનું ક્યારે 25,000 થી વધારે ગયા નથી. તો અહીંયા આગળ 10 લાખની વાતો કરવાની તો એ હજમ થાય નહીં. પણ આ ક્યારે કે તમે 100% વર્ક કરો ત્યારે તમે તમારી ટીમ. પણ આપણે નવા હોય જૂના ધીરે ધીરે થતા જઈએ, કારણ કે આપણે જે કામ કરીએ છીએ એની સાથે સાથે કરવાનું છે. આપણું કામ ધંધો છોડવાનો નથી. કોઈ બિઝનેસ કરે છે, કોઈ પાર્ટ ટાઈમ વર્ક કરે છે, કોઈ પોતાનું નોકરીનું કામ. સાંજે આપણે જે ફાલતુ સમય પાનના ગલ્લે બેસીને ચર્ચા કરીએ અથવા તો T20 વર્લ્ડ કપની વાતો કરીએ અથવા તો મોદી સાહેબે શું કર્યું એ બધું છોડીને સાંજે 8 થી 10 ફક્ત આ બાયોટેકની ચર્ચા કરશું તો ધીરે ધીરે 2 કલાકની માત્ર 100% વર્ક થયું. 50% વર્ક કરીએ તો આના અડધા કરીને કેટલા થાય? 5,40,000. બરાબર. એના બી અડધા કરીએ તો કેટલા થાય? 2,20,000 રૂપિયા. એટલે 2,70,000. તમે 5% બી વર્ક કરો ને અને 2% બી વર્ક કરો તો મંથલી ઇન્કમ તમારી 50,000 થાય. ખાલી 2%, 5% વર્ક. અહીંયા 100% વર્ક કરશો તો આ મળશે. તમે જે પ્રમાણે વર્ક કરશો કામ કરવું પડશે. બેસી રહેવાના કોઈ પૈસા આપશે નહીં. બેસી રહેવાનું ક્યારે? તમારી ટીમ બની જશે અને તમારા ટીમના માણસો દોડશે તો તમને આ ઇન્કમ જનરેટ થશે. પણ શરૂઆતના બેઝ ઉપર થોડું કામ કરવું પડશે, સિસ્ટમ સમજવી પડશે અને ધીરે ધીરે સમજતા ગયા અને આગળ વધતા ગયા એમ પ્રમાણે આ ઇન્કમ મળતી જશે. તો તમે લોકોએ મને સાંભળ્યો અને મને સમજ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મનોજભાઈ. જોરદાર. લોકોને ઊંઘ ઉડાડી દીધી. 10 લાખ ને 80,000 મહિને 10,80,000 એટલે શું કહેવાય? હું તો કહું 10 લાખ કાઢ નાખો. 80,000 ચાલે? 80,000 રૂપિયા મહિને આવતા થઈ જતો તો ભય દર રવિવારે હું 12 કલાક અહીંયા જ બેસી. પૈસાનું મહત્વ એટલે બતાવ્યું મનોજભાઈએ કે આ મોંઘવારીમાં આજે 25-30,000 થી ઘર ચાલતું નથી. એટલે ઘરના 2-3 વ્યક્તિઓએ કામ કરવા પડે છે. બહેનો પણ એમના હસબન્ડને મદદ કરે છે. ઘરે સિલાઈ કામ કરે છે, કોઈ ટ્યુશન કરાવે છે, કોઈ મહેંદી મૂકે છે, કોઈ જાત જાતનું નાનું મોટું કામ કરીને 5-10,000 નો ટેકો કરે છે. પણ આજે આ બિઝનેસમાં એટલી બધી લેડીઝો મહિને 50,000, લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા મહિને કમાય છે ઇઝીલી. આ પ્રમાણે ગમે એટલા બ્યુટી પાર્લર કરો, ગમે એટલી મહેંદી મૂકો, ગમે એટલા ટિફિન બનાવો, ગમે એટલા સાડીના સેલ પેલા ફોલ છેડા કરો, 80,000 આવે મહિને. 24 કલાક કરો ને તોય ના. અને અહીંયા જો 2 કલાક 3 કલાક આ રીતે કામ કર્યું અને 2 માણસોને લાવતા ગયા તો એક સમય એવો ચોક્કસ આવશે કે તમે અહીંયા પહોંચી જશો. આ પેલું આપણે ગુજરાતીમાં કહેવત ખબર છે, ટીપે ટીપે સરોવર ભરાય. એવો આ ધંધો છે. ખ્યાલ નહીં આવે તારે, મગજમાં નહીં બે, પણ આવું સક્સેસ થયેલું છે, આવું થયેલું છે અને થશે. વિશ્વાસ રાખવો પડશે, કામ કરવું પડશે. મનોજભાઈએ કીધું એમ બેઠા બેઠા પૈસા નહીં આવે. શરૂઆતમાં થોડીક મહેનત કરવી પડશે. કેટલી? 2 જણ લાવવાની. એ 2 જણાએ ના પાડી તો બીજા 2 લાવવાના. એ 2 જણાએ ના પાડી તો બીજા 2 લાવવાના. રમેશભાઈએ કીધું મારા સર્કલમાં જેટલા છે એટલા બધાને હું વાત કરીશ. તો સર્કલમાં 50-100 માણસ તો હોય ને. અને 50-100 માણસ ના હોય તમારા મોબાઈલમાં તો
ગમે ત્યાં રેલવે સ્ટેશન ઉપર જઈને નવા માણસને લાવીને તમે બેહાડી શકો. કેમ? એને પૈસાની જરૂર છે. ના કરી શકાય અજાણ્યા માણસને વાત. લોકો છાપામાં જાહેરાત આપે છે ને કે ભાઈ બીકોમ માણસ જોઈએ છે, એ કોઈને ઓળખતા નહીં હોતા. અજાણ્યા 1000 લોકો પોતાનું પેલું ફાઇલ લઈને પહોંચી જાય છે અને અહીંયા એમનો ઇન્ટરવ્યુ લેવામાં આવે. હવે ગ્રેજ્યુએટ કર્યું છે આ ભાઈએ અને એનો પગાર નક્કી કરે બીજો ભાઈ. આપણે આપણી કિંમત આપણે જાતે નક્કી કરવાની છે. મજાની વસ્તુ આ છે. અત્યારે આપણે ભારતમાં તકલીફ શું થાય ખબર છે? બધા નોકરી જોઈએ. હવે આવું નહીં મન ભાવ. મને બેઠું 10,000 મળે તો ચાલશે, મહિને 10 મળશે ચાલશે. આપણને આ બધું કોકને લોકોને દાઢિયામાં હાથ નાખવાનું નહીં ભાવ. આમાં શું દાઢિયામાં હાથ નાખવાનું? અને હું તો કહું છું મહિને 10 લાખ રૂપિયા આવતા હોય તો હું બધાની દાઢીમાં હાથ નાખવા તૈયાર. શું વાતો? એક જ વખત નાખવાનું, રોજ રોજ તો કહેવાનું નહીં. પણ આ આપણું માઇન્ડ સેટ નહીં થતું અને એટલે લોકો પૈસા નહીં કમાતા. બાકી તમને કહું સાહેબ, આ બિઝનેસ જેવો એક પણ બિઝનેસ દુનિયામાં નહીં. રમેશભાઈએ 7,790 ની એક પ્રોડક્ટ લીધી. ઇન્વેસ્ટમેન્ટ કેટલું ગણે રમેશભાઈ? હે 7,700 ની ઇન્વેસ્ટમેન્ટ કેમ? એ તો તમારા ઘર માટે લીધી તમે. એવું તો તમે ઘરે ટીવી લાયા છો, ફ્રીજ લાયા છો, સોફા સેટ લાયા છો, એસી લાયા છો, આ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. કેમ એ વખતે નહીં કહેતા મેં 50,000 ની ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ટીવી લાયા? પોતાના માટે લીધું. અને એ તો નુકસાન કરવા વાળી વસ્તુ તમે પૈસા લીધા ખર્ચા. ટીવી થી કોઈ તમને ફાયદો નહીં થયો. લાઇટ બિલ આવ્યું, ચેનલ વાળાનું બિલ આવ્યું છે. મોબાઈલ લોકો 50,000 નો લઈ આવે. શું આવક થાય છે? 500 રૂપિયા દર મહિને રિચાર્જ ના થાય અને ચાર્જિંગ કરવું પડે છે. તો આ પ્રોડક્ટ 7,790 ની 25 વર્ષ સુધી તમારી આખા ફેમિલીની હેલ્થ કમ્પ્લીટ રાખે. ક્યાંથી ઇન્વેસ્ટમેન્ટ કહેવાય? આ એકવાર વિજયભાઈ એક્સરે પેલું MRI કરાવવા ગયા તો 7,000 તો MRI ના થયા. તો હમણાં કોઈ કીધું નહીં મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું 7,000. MRI માં ખાલી એટલું કીધું બ્લડ સર્ક્યુલેશન કમ્પ્લીટ નહીં. તો એ 7,000 ની ગોદડી લીધી હોય તો MRI કરવા ના જરૂર પડે. માનસિકતા. આપણે એટલા બધા રૂપિયા આડાવડા ખર્ચીએ છીએ, પણ જયારે આપણી પોતાની માટે 7,790 કાઢવાના આવે ને તો કે પૂછવું પડો. અને પૂછશે કોને ખબર છે? પાડોશી, જેને પોતાના ચંપલના ઠેકાણા નથી, જેને કોઈની હેલ્થ ની ખબર નહીં પડતી, એને પૂછશે કે આવું એક આવ્યું છે માર્કેટમાં મેટ્રેસ નું, પેલા ભાઈ કહેતા હતા, તો 7,790 લેવાય? એટલે એ શું કે ખબર છે? જો આવું બધું માર્કેટમાં બહુ ચાલે છે, આવામાં કોઈ પડતો નહીં. શું કે એ તો એમ જ કે ને, એને ખબર જ નહીં. પણ અહીંયા તમે લોકોએ જોયું, ડેમો પણ ફીલ કર્યો, તો કોઈ પૂછાય ખરું? આપણી જાતને પૂછવાનું. મેં જોયું છે, મારે મારા માટે લેવાનું છે, મારે બીજાને પૂછવાનું શું છે? આપણે એક સામાન્ય વાત છે. માની લો કે અત્યારે લોકોને એટેક બહુ આવે છે, આડોશ પાડોશમાં આપણે બધા જોતા હોઈએ. માની લો કે આપણા પાડોશીના ઘરે કોઈને એટેક આવ્યો તો આપણે 108 નહીં બોલાતો? આપણે એવું કહીએ કે ના ના ઉભા રહો, એક બીજાને એટેક આવ્યો એને પૂછીએ શું કર્યું તેને. પૂછવા જાય કોઈ? તરત બોલાઈએ. જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ, પણ અહીંથી ઉઠાવો. ત્યારે કોઈની રાહ નહીં જોતા. જયારે જીવનનો સવાલ છે, 350 કરોડ રૂપિયાની બોડીનો સવાલ છે, ત્યારે આપણે આપણા પોતાના માટે 7,790 જો આપણે ના કાઢી શકીએ ને સાહેબ, તો આપણા દુનિયામાં જીવવાનો આપણને અધિકાર નથી. કારણ કે તમે કેલ્ક્યુલેશન કરજો, 7,790 ભાગ્યા 25 વર્ષ કરજો, 1 રૂપિયો નહીં આવતો રોજનો.
70-80 પૈસામાં તમારું હેલ્થ સારું થાય છે. હવે આપણે બીજી રીતે ગણતરી કરીએ. ચાલો રૂપિયો મોંઘો પડે, રોજનો રૂપિયો આપણે નહીં કાઢવું, તો કેટલા લોકો વિમલ ખાય છે, કેટલા લોકો મસાલા ખાય છે? વિમલ કેટલા ની આવે? હા, આપણે ખાતા નહીં પણ ભાવ ખબર છે. 5 રૂપિયાની વિમલ આવે છે અને કોઈ એક જ નહીં ખાતું હોય. ચલો એક જ ખાય છે મામલજી, આખા દાડાની એક જ વિમલ ખાય અને પરમ ગર્વથી કે એક જ કહું, બધા નહીં ખાતું. પણ 5 રૂપિયાની વિમલ નું ગુણાકાર કરો અને 25 વર્ષ સુધી ખાઓ, કેટલા રૂપિયા થાય ગણતરી કરજો. એક આખું મકાન આવે. પણ આપણે એવું બધા ગણતા નહીં. લોકો 15 મસાલા ખાય છે, 15 રૂપિયા વાળા. મેં તો ભાઈ પૂછ્યું તો મેં કીધું મસાલા કેટલા ખાવ છો? તો આમ કોલર ઊંચો કરીને 10 તો ખાઈ લઉં છું. ભાડો કહેવાય. મેં મને કે શું થાય કે મેં તો ભાઈ આવું WHO છે કે છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. અને મેં કીધું તમે 10,000 રૂપિયા લેખે ગણો તો રોજના 100 રૂપિયા છે. કેટલા વર્ષથી ખાવ છો? કે 20 વર્ષથી ખાવ. કશું નહીં થયું કે મને. એની વાત હજી તો એ વખતે કશું નતું થયું. તો મેં કીધું 20 વર્ષમાં તમે કેટલા રૂપિયાના મસાલા ખાઈ ગયા? ગણતરી કરી. તો મને શું કહે કે તમે નહીં ખાતા? મેં કીધું ના, હું નહીં ખાતો. તો કે તમે ગણતરી કરી? મેં કીધું ના, હું ખાતો નહીં, શું કામ ગણતરી કરું? ચલો હું તમને ગણાવું છું. અને મને ગણાયું પણ કે એક મકાન જેટલા પૈસા તમારી જોડે કેશ પડ્યા સુધી. વાત પૂછતા તમે 100 રૂપિયા બચાવીને ચા મૂક્યા? પણ મિત્રો, આજે ભાઈને કેન્સર થયું. હવે એમાં મોઢું નહીં બતાવો. આપણો કોઈ એવો ભાવ નથી કે એને કેન્સર થાય. પણ સાહેબ એવડા મોટા ચિત્ર સાથે લખીને આપો છે કે આ ખાવાથી કેન્સર થાય છે, તોય આપણે ખાઈએ છીએ. અને આમાં મોટા અક્ષરથી લખ્યું છે કે આ પ્રોડક્ટ વાપરવાથી 250 થી 300 ડિસીઝમાં રિઝલ્ટ મળે છે. ત્યારે આપણે લોકોને પૂછવા જોઈએ. મનમાં વિચારો બેઠા હતા. હું તો સાહેબ આ વસ્તુ ત્યાં જોઈ ને મને એમ લાગ્યું સારું ગુટકા કરતા આ પ્રોડક્ટ વધારે સેલ થવી જોઈએ. કારણ કે સૌથી તમને કહું અગત્યની વાત, દુઃખજનક વાત કહું તમને, આખા વર્લ્ડમાં ડાયાબિટીસના પેશન્ટ ગુજરાતમાં વધારે. આખા ઇન્ડિયામાં કેન્સરમાં ગુજરાત નંબર 1. આપણે ભલા બહુ સારું મોઢું રાખીને આપણે એમ કે ગુજરાત સૌથી આગળ છીએ પૈસા કમાવામાં, વેપારમાં, પણ હેલ્થમાં બહુ પાછળ છે. વર્લ્ડ લેવલે જુઓ ને તમે તો ગુજરાતનું હેલ્થમાં નામો નિશાન નહીં થાય. પહેલા આપણે આપણી જાતને સુધારો. પૈસા ગમે એટલા હશે સાહેબ, તમારી જોડે 500 કરોડ હશે, 50,000 કરોડ હશે, પણ તમારી હેલ્થ નહીં હોય તો શું કરશો? શું કરવાના પૈસા? તો આપણે આપણી જાત માટે 7,000 રૂપિયા ના ખર્ચી શકીએ? ચલો ધંધો નહીં કરવું, પૈસા નહીં કમાવા, પણ શરીર તો કમાવું છે ને. કે દવાખાનામાં પૈસા કરે છે. આજના દવાખાનાના બિલ તમે સાંભળ્યા હશે. અમારે ત્યાં હું રહું છું ત્યાં બાજુમાં ખુમામાં હાર્ટની હોસ્પિટલ છે, કૃષ્ણા હાર્ટ. એટલા બધા પેશન્ટો લાઈનમાં બેઠા છે હાર્ટની સર્જરી કરવામાં, પણ એકનું બિલ 2 લાખ, 3 લાખ, 5 લાખ રૂપિયા. હું ખાલી એટલું ગણતરી કરું ને તોય મને એમ થાય કે આટલા જણા જો પૈસા બચાવે ને તો ઘણું બધું દેવું ચૂકતે થઈ જાય. પણ એ ગંભીરતા નહીં લોકો લે. મનોજજી આજે ખરેખર ફરીથી એમના માટે જોરદાર તાળી કે આપણને અમને આ પ્રોડક્ટનું જબરજસ્ત નોલેજ આપ્યું અને એ પ્રોડક્ટથી આપણે કેવી રીતે અમીર બની શકીએ એ પણ આની અંદર જ રસ્તો બતાવ્યો. આ બંને વસ્તુનું કોમ્બિનેશનથી તમને કોઈ વાતનો ખ્યાલ આવે?
મતલબ આપણા ઘરમાં આપણે ટીવી, ફ્રીજ, ઘરઘંટી બધું લીધું, પણ એકે આવક નહીં આપી અને એકે હેલ્થ પણ નહીં સુધારી. છતાંય આપણે લાખ રૂપિયાનું ટીવી લાવીએ છીએ, લાખ રૂપિયાનો મોબાઈલ લાવીએ છીએ, લાખ રૂપિયાના ગાડલાય લાવે લોકો. લાવે છે કે નહીં લાવતા? કરલોનના ટીવીમાં જાહેરાત આવે છે. કોઈ દાડો એને હેલ્થની ચિંતા નહીં કરી, અમીરી દેખાડવાની ચિંતા કરી. ઉસકી સાડી છે મેરી સાડી ક્યું સફેદ, એવું કંઈક આવે છે ને. મિત્રો, લોકો ખોટી જાહેરાત કરીને પૈસા કમાય છે. હારા કલાકારો ખોટું બોલી ટીવીમાં અને કરોડો રૂપિયા કમાય. આપણે સાચું બોલીને ના કરી શકીએ? આમાં ક્યાંય જૂઠું બોલવાનું આવે? જેટલી વસ્તુ ફાયદો કરે છે, મેગ્નેટિક થેરાપી એટલે તમને કહું, આવનાર સમયમાં ઘરે એક વ્યક્તિને આની જરૂર પડશે. અત્યારે તમે માનો કે અને એ જ આશયથી ડોક્ટર સાગર સાહેબે કોરોના પછી તરત જ આ પ્રોડક્ટનું માર્કેટિંગ કરી નાખ્યું. કારણ કે કોરોનામાં ખબર પડી કે લોકોના ઓક્સિજન લેવલ કેમ ઓછા થવા માંડે, કેમ આટલા બધા ડેથ થઈ ગયા ખાલી કોરોના ઓક્સિજન લેવલ ઓછું થયું હતું. ખબર પડી કે બ્લડ સર્ક્યુલેશન 100% થતું નહીં. કેમ નહીં થતું? તો પૃથ્વી સાથેનું કનેક્શન છૂટી ગયું છે. કેમ છૂટી ગયું છે? લોકો બૂટ ચંપલ વગર ચાલતા નહીં, જમીનો રહી નહીં. આપણું શરીર 5 તત્વોથી બનેલું છે, એમાં તમે માનો કે ના માનો એ બનેલું જ છે. અને આ 5 તત્વો પૂરતા નહીં મળે ને તો બીમારી થવાની જ છે. લખી રાખજો. કોઈ મનમાં એવો ફાંકો ના રાખતા કે મને કશું નહીં થાય. અત્યારે તમે જુઓ, નાની ઉંમરે એટેક આવે છે. ખ્યાલ છે? પેપરમાં, ટીવીમાં બધા વાંચતા હશો સાહેબ. 20 વર્ષના છોકરાને એટેક, 12 વર્ષની છોકરીને એટેક, 12મા ધોરણના છોકરીને એટેક. કેમ એટેક વધ્યા? રેડિયેશન. 5G આયા પછી એટેકની કેસ વધ્યા છે. અને 5G આયા પછી આપણે આ પ્રોડક્ટની ખાસ જરૂર છે. આ બિલ્ડ દરેક વ્યક્તિની જરૂર છે. લખી રાખજો. આજે કદાચ તમે બહાનું કાઢીને છટકી જશો, પૈસા નહીં કરી, તો હોસ્પિટલમાં બિલ ભરવા તૈયાર રહેજો આવનાર સમયમાં. હું દીવડાવતો નહીં હો, બધા ઉદાસ થઈ ગયા. પણ એક સત્ય હકીકત છે એટલે વાત કરું છું. હવે આપણે જોઈએ કે મનોજભાઈએ બતાવ્યું કે ભાઈ મિનિમમ પહેલા આપણે શરૂઆત 500 રૂપિયાથી થાય છે અને ધીમે કરતા 10 લાખ રૂપિયા સુધી પહોંચે. તો આપણે એવા પણ અહીંયા મિત્રો ઘણા બધા બેઠા છે, જેને આપણે અહીંયા સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીશું, જેણે 500 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધી ઇન્કમ કરી છે. એવા દરેક તમામ ડિસ્ટ્રીબ્યુટર મિત્રો અહીંયા સ્ટેજ ઉપર આવશે, પોતાનું નામ અને રિઝલ્ટ શેરિંગ કરશે. જસ્ટ ક્લેપિંગ પહેલા તો જબરદસ્ત પ્રેઝન્ટેશન માટે અને એક જોરદાર ક્લિપિંગ ફરીથી આપણા સાગર જોઈ સાહેબ માટે. મારું નામ રોહિત સોની, ગાંધીનગરથી બિલોંગ કરું છું. છેલ્લા 7-8 મહિનાથી આ પ્રોડક્ટ સાથે સંકળાયેલો છું અને પાર્ટ ટાઈમ કામ કરું છું. પાર્ટ ટાઈમ અર્નિંગ કરીને 20,000 રૂપિયા મેં અર્ન કર્યા છે આની અંદર. અને ડાયાબિટીસ, થાઇરોઇડ, આર્થરાઇટિસ, પેરાલિસિસ અને શોલ્ડર ફ્રોઝનની અંદર રિઝલ્ટ આપણને મળેલા છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. આપણે જયદેવ આચાર્ય સાહેબ ને મનોજ માટે ક્લેપિંગ દે જાય કે એમને હેલ્થ અને વેલ્થ સુધી આપણને સમજાવ્યું. મારું નામ ભાવિન પટેલ છે. આ પ્રોડક્ટ મેં મારા મધર માટે લીધી હતી. એમાંથી એમને રિઝલ્ટ મળ્યું. કામ કરતા 29 ઇન્કમ પ્લસ કમાઈ ચૂક્યું. વાહ વાહ. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. મારું નામ શૈલેષ ખત્રી છે. હું બોપલ અમદાવાદથી બિલોંગ કરું છું. આ પ્રોડક્ટ મેં મારા મધર માટે અને મારા ફાધર ઇન લો માટે લીધી હતી. બંનેને સારા રિઝલ્ટ મળ્યા છે સર્વાઇકલમાં અને મણકામાં. અને આ બિઝનેસમાં હું 4 મહિનાથી જોઈન થયો છું અને હું વધારે નહીં પણ અઠવાડિયામાં 1 જ દિવસ ખાલી કામ કરું છું. તેમ છતાં મારી 3500 રૂપિયા ઇન્કમ થઈ છે અને આ ઇન્કમ હજુ આગળ વધે એવો મારો પ્રયત્ન છે અને સારા એવો રિઝલ્ટ મળે છે. હું જોઉં છું અને આ રિઝલ્ટથી આપણે બીજાને જે સેવાનો મોકો આપીએ છીએ, કારણ કે એ પ્રોડક્ટ લે છે એને સારું થાય છે ને આપણને આશીર્વાદ મળે છે. તો આ બ્લેસિંગ સાથેની જે ઇન્કમ છે એનાથી આપણને વધારે ખુશી મળે છે. અને મારે બીજું એ કહેવું છે કે જ્યારે આપણે કાર છે, બાઇક છે, એને સર્વિસ કરાવવા માટે રેગ્યુલર મહિને 2 મહિને આપણે ખર્ચો કરીએ છીએ, તો આપણા 350 કરોડ રૂપિયાના જે આ બોડી છે એના માટે 7 કે 8,000 રૂપિયા ના ખર્ચી શકીએ. તો એના માટે આ પ્રોડક્ટ લેવી બહુ જરૂરી છે. થેન્ક યુ. ધન્યવાદ.
नमस्कार दोस्तों, नमस्कार। मैं भरत नायक अहमदाबाद से। तो पिछले 3-4 महीने से मैंने बायोटाइम छोड़ दिया था, क्योंकि यदि दूसरे जो प्रोडक्ट आया था उसमें, तो फिर ऐसा लगा कि नहीं ये वाकई बराबर है, क्योंकि मैंने 2 प्रोडक्ट पहले से घर पे लिया था। तो अभी क्या है, घर पे जो दवाखाना वो सभी तो मेरे पूरा ही बंद हो गया है। जो मेरी मिसेस को ये सब रहता था कि बीपी लो कम ऐसा हो जाता, वो सब क्लियर हो गया अभी। तो फिर ऐसा लगा कि नहीं ये प्रोडक्ट अच्छी है, बाकी सब मैंने छोड़ दिया। आज से मैदान पे उतरा हूँ पहले। वाह वाह वाह। तो यहाँ से मैंने 8,000 तो मैंने लिया है। हाँ, थैंक यू। નમસ્કાર મિત્રો, नमस्कार। મારું નામ આશીર્વાદ છે, હું વાડજથી જ આવું છું. જયદેવ સર અને મનોજભાઈ સાહેબે જબરજસ્ત પ્રોગ્રામ શીખવાડ્યો, એના માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ. મને તો સંભળાતું નહીં, તમારે તાળીઓ જોરથી પાડો, તાળીઓ જોરથી પાડો. તો મેં પણ આ કામ ચાલુ કર્યું અને મને પણ ડાયાબિટીસ છે. ડાયાબિટીસમાંથી મેં આ કીટ લીધી છે અને હું રેગ્યુલર વાપરું છું અને મેં 16,500 અર્ન કર્યા છે. વાહ વાહ વાહ। નમસ્કાર, નમસ્કાર। રાજુભાઈ બોલું છું, અમદાવાદ સરખેજ વિસ્તારમાંથી. મેં આ 2 મહિનાથી પ્રોડક્ટ યુઝ કરી મારા ઘર માટે, મારી વાઈફ માટે. થાઇરોઇડ ને બીપીનો પ્રોબ્લેમ હતો, એને અત્યારે સારું થઈ ગયું છે. હું સાગર સાહેબનો શુક્રિયા અદા કરું છું. જોશીલાબેન મને આમાં લાવ્યા છે. એમાં 2 પ્રોડક્ટ મને ફ્રી મળી છે. ચાયો પૂરા કરવા 500 રૂપિયા વેલકમ બોનસ બી મળ્યું છે. થેન્ક યુ। વાહ વાહ વાહ। નમસ્કાર, નમસ્કાર। મારું નામ શેખર છે અને નરોડા રહું છું. આ પ્રોડક્ટ મેં મારા મધર માટે લીધી હતી અને મધરને પણ કોરોના થઈ ગયો હતો અને એ ટાઈમે એમને બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. અને બીજું સૌથી એટલે મારા પર જ બહુ મને જોરદાર રિઝલ્ટ મળ્યું છે. એટલે મને પણ ખબર નહીં કઈ રીતના રિઝલ્ટ મળ્યું છે. એકચ્યુઅલી હું રેગ્યુલર બ્લડ ડોનેટ કરું છું. મેં 26 વખત બ્લડ આપેલું છે. અને મારું જે પહેલાં છે ને, જે આપણે બ્લડ આપવા જઈએ ને ત્યારે પેલું એ ટેસ્ટ કરે છે હિમોગ્લોબિન. આ જ્યારથી બેલ્ટ પહેરવાનું ચાલુ કર્યું છે ને, પહેલાં મારું 11.5 હતું અને જ્યારે મેં કર્યું ને ત્યારે 3 મહિનામાં જ મારું 14.5 થઈ ગયું. વાહ વાહ। બહુ જબરદસ્ત રિઝલ્ટ. હું બધાને રિકમેન્ડ કરું છું કે દરેક વ્યક્તિએ આ પ્રોડક્ટ યુઝ કરવી જ જોઈએ, 100% કરવી જોઈએ. અને આના થકી હું 25,000 કમાયો છું. વાહ વાહ, બહુ સરસ। હું દ્વારકા રામપુર રહું છું, મહેશભાઈ ટુનીભાઈ. મારા મિસિસને સ્નાયુનો દુખાવો હતો, 3 મહિનાથી એક બી ગોળી લેતા નહીં, સ્નાયુનો દુખાવો બંધ થઈ ગયો. વાહ વાહ, બહુ સરસ। નમસ્કાર, મારું નામ જયા ચાવડા, હું અમદાવાદની વાસણાથી આવું છું. તમારી જેમ હું પણ અહીંયા જ બેઠી હતી. મને સર્વાઇકલ, માઇગ્રેન અને સાયટિકા આ ત્રણેય એટલી ભયંકર તકલીફ હતી કે હું 10 મિનિટ એક જગ્યાએ પણ બેસી શકતી નથી. હું પેલા ભાઈ બેઠા ને ત્યાં આગળ પ્રોગ્રામમાં હું આવી હતી. આખી મિટિંગ મેં આમ ઓળ પકડીને હાથ રાખીને મેં સાંભળી હતી, પણ ડિસિઝન તરત જ લઈ લીધું હતું. મેગ્નેટની મને ખબર પડતી નથી કે મેગ્નેટ એટલે શું, શરીરમાં કઈ રીતે કામ કરે છે. પણ મારા પતિ મને લાવ્યા હતા, તો અહીંયા ગેટ બારે કહીને તરત જ મેં કીધું, મેં તો જીવનમાં ક્યારેય તમારી જોડે કશું જ માગીશ નહીં, મને ખાલી આ પ્રોડક્ટ લઈ આપો. વાહ 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 વાહ। મને એટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે ને કે 2 મહિના પહેલાં મને મારા જીતના છોકરાના લગ્ન હતા, તો આખી રાત અમે ગરબા રમ્યા. મને પગનો દુખાવો ના સર્વાઇકલનો દુખાવો કશું જ થયું નહીં ને આખી રાત અમે ગરબા રમ્યા. અને જ્યારે હું રસોઈ બનાવતી હતી તો પણ હું ટેબલ રાખીને પગ રાખીને બનાવતી હતી. અત્યારે મને કશું જ પ્રોબ્લેમ નહીં. બાકી જ્યારે મને આ તકલીફ હતી ત્યારે મેં દરેક પ્રકારની કોઈ પણ ટ્રીટમેન્ટ મેં બાકી રાખી નથી. આયુર્વેદિકમાં અખંડા હોસ્પિટલે ત્યાં પણ હું 21 દિવસ દાખલ રહી હતી, કે જ્યાં ગરમ તેલ આપણને પાછળ ભરે અને ઊંધું સૂવાનું હોય. અને કોરોનાનો બીજી લહેર આવી ત્યારે પણ હું સિવિલમાં દાખલ હતી, ત્યારે મેં 40,000 હજારના 3 ઇન્જેક્શનો લીધા હતા 21 દિવસની અંતરે, તો પણ મને કશું ફરક પડતો નહોતો. ડૉક્ટરે એવું પણ કહ્યું હતું કે બેન તમને માનસિક બીમારી છે. પણ આ પ્રોડક્ટ મેં અહીંયા આવીને તમારી જેમ એટલું મેં ધ્યાનથી સાંભળ્યું હતું, તો અત્યારે મારી એકદમ 0 કોઈ પણ ગોળી લેતી નથી અને કશું જ મને તકલીફ નથી. તો ડૉક્ટર સાગર જોશી સર બહુ જ મસ્ત આ પ્રોડક્ટ બનાવી છે કે ખાલી સુવાથી અને પાણી પીવાથી જો આપણે સાજા થતા હોય તો કેમ ના લેવું જોઈએ. જીવન આપણને એક જ વાર મળે છે, તો ખુદને જો પ્રેમ કરતા હોય તો આ પ્રોડક્ટ લેવી જ જોઈએ. અને મેં ગીત પણ એટલું સરસ બનાવ્યું છે ને ઈ બાયોટોરિયમનું. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ. નમસ્કાર, નમસ્કાર। અમન ચાવડા વાસણાથી આવું છું.
આ પ્રોડક્ટ પહેલાં તો ફર્સ્ટ મેં મારી વાઈફ માટે લીધી અને એક અઠવાડિયા પછી મેં પોતે પણ યુઝ કરવાનું ચાલુ કર્યું. મને મારી હોટલ લાઇનની જોબના કારણે નસકોરા બોલવાની તકલીફ થઈ ગઈ હતી, કેમ કે વારંવાર નાઇટ શિફ્ટ કરવાની થાય. તો એમાં મને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું અને આ સિસ્ટમથી મને 52,000 રૂપિયા અમે ઇન્કમ પણ કરી. વાહ વાહ. મારું નામ જસુભાઈ ચૌહાણ છે. હું કમોડ ગામમાં રહું છું. મારે વાઇબ્રેટની બીમારી હતી, બંને હાથ મારા હાલાત કરતા હતા, કોઈ પણ ઉપયોગ ન થાય. ઘણા ડ્રાઈવરોને જોયા છે કે એમના હાથ છે ને આમ થતા છે કે જાણે દારૂ પીવાની આદત થાય. મારા હાલત પણ એવી જ થઈ ગઈ હતી. હું હમણાં ત્યાંથી ધોળકા સેમિનારની અંદર ગયો. 10 મિનિટના રિઝલ્ટની અંદર આ મારી પ્રોડક્ટ બધું થઈ ગયું. મારું કોઈ જાતની તકલીફ નથી રહેતી. હું આ પ્રોડક્ટથી હું 2500 રૂપિયા કમાઉં છું. વાહ વાહ વાહ. कहते हैं कि मुश्किलें तो जिंदा लोगों को आती है, मुर्दे के लिए तो लोग रास्ता छोड़ देते हैं. नाम प्रेम सोलंकी, अहमदाबाद से बिलोंग करता हूँ. मैंने भी अपने घर के लिए प्रोडक्ट को यूज़ करने के लिए लिया था और काम करना शुरू किया और यहाँ से मैंने 45,000 रुपये अर्न किए. વાહ વાહ વાહ. નામ મારું બળવંત પારેખ છે. સરખેજથી આવું છું. હું 2 વ્હીલર મિકેનિક છું, પણ મારી ઉંમર વધતી જતી હતી એટલે કામ ઓછું થતું હતું અને ગાડીમાં લોકો સાંજે મારી જોડે ઝઘડો પણ કરતા હતા. પછી જ્યારે મારા બ્રધરે મને આ પ્રોડક્ટ આપી, અત્યારે રોજની 4 થી 5 2 વ્હીલર હું બનાવી શકું છું. બીજું એક વખત મને એક્સિડન્ટ થયો ત્યારે મારું પેન કાપીને કાઢવું પડ્યું. બતાવવા ગયા તો 6 થી 7,000 રૂપિયા કીધા અને એ દિવસે કાળી ચૌદસનો દિવસ હતો એટલે આપણે બધું સેટિંગ કર્યું એટલે પૈસા જાય તો ગમે નહીં. એટલે મેં શું કર્યું, આપણે જે એનર્જી બિલ છે ને પાણીનો એ મેં લગાવી દીધો. તો લગભગ 11:30 લગાવ્યો અને 1:30 વાગે છોડ્યો ને તો બિલકુલ પગ નોર્મલ થઈ ગયો હતો. વાહ વાહ. બીજું રિઝલ્ટ મારા મમ્મી 93 વર્ષના છે. એ મારી પહેલાંના પ્રોડક્ટ વાપરે છે. અત્યારે 12 થી 10 માણસના રસોઈ સાંજે બનાવી દે છે. વાહ વાહ. મારા વાઈફને મારા છોકરાની વાઈફને કે તમે ટીવી જો, હું રસોઈ બનાવું છું. વાહ વાહ. અને મારા ગામમાં જઈએ ને તો લગભગ 1.5 કિલોમીટર પાળી ઉપર ચાલવું પડે તો માતાજીએ જવાય. એ અમારી પહેલા જાય છે. વાહ વાહ. અને આ બિઝનેસ કરતા હું 20,000 રન કર્યા છે. થેન્ક યુ. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અરુણભાઈ પટેલ છે. આ કીટનું રિઝલ્ટ બહુ સારામાં સારું છે. મારે ખુદને કરોડરજ્જુનો જે દુખાવો તે મટી ગયો છે. એ પછી હમણાં એક કિસ્સો છે કે હું આપણે રાજકોટનું પેલું ઝૂમ મિટિંગ જોઉં છું. આમ એક ભાવનગરના આજુબાજુ ગામડાના એક માજી હતા. એમની 97 વર્ષની ઉંમર હતી. એમને પેરાલિસિસ થયેલો હતો. આ કીટ એમને વાપરી તે 1.5 મહિનામાં ફરતા થઈ જાય અને એ લોકો એમના ગામડેથી ભાવનગર દર્શન કરવા જાતે જાય. આવું જ એટલે તમે કોઈ બી હોય બરાબર છે, જેને બી કહો એને કોઈ 100% તો કાનાથી મૂકી જ જશે. આવું રિઝલ્ટ છે. ચાલો વાહ વાહ. મારી ઇન્કમ 12,780. વાહ વાહ. મુદ્દાની વાત પહેલા કરો. વરાવણ તમે ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ સૌને. જાઓ. જય શ્રી કૃષ્ણ. મારું નામ નિલેશ ચાવડા છે. હું વાડજમાં જ રહું છું. હવે એક દિવસ મનોજભાઈ, રવિવારનો દિવસ હતો, હું ઘરે હતો. મનોજભાઈ બેલ્ટ ને બધું પહેરીને ફરતા હતા. તો મેં કીધું આ બધું શું પહેર્યું છે યાર? તો કે આ ભાઈ આને તમારે ટાઈમ આપવો પડશે, તમારે સમજવું પડશે. તો મેં કીધું આવો, રજા જ છે, ઘરે આવો. મને બધું સમજાવ્યું ને આ જેવા ડેમાં તમે અહીં આપ્યા, મારી ઘરે મારી વાઈફ ને છોકરાઓની વચ્ચે એમણે આપ્યા. તો મને કે આ આટલા બધા ફાયદા કરે છે. હવે મને છે ને પહેલેથી જ ગોળી ખાવાની બહુ એલર્જી. તાવ આવે ને તો હું ડૉક્ટર કને ના જાઉં, 2 દિવસ આરામ કરી લઉં પણ દવા લેવા ના જાઉં, કેમ કે મને ગોળીઓનો બહુ જ એલર્જી. તો મેં કીધું જો આનેથી આપણી દવાઓ બચતી હોય તો પહેલાં લાવ ભાઈ. મેં કીધું મને સાંજે આપી દેજો, તમને પૈસા 1-2 દિવસમાં સેટિંગ કરી દઈશ. મને કે કશો વાંધો નહીં, તમે લઈ લો. 2-3 દિવસમાં મને એમણે કીટ આપી દીધી ને પછી રેગ્યુલર મેં આનો મેમ્બર બી થઈ ગયો, મારો આઈડી બી આપી દીધો. આજે મારા ખાતામાં 16,500 આવી ગયા છે ને આગળ બી કામ ઘણું કરવાની ઈચ્છા છે. પણ હમણાં મારા સસરા એક્સપાયર થઈ ગયા. 3-4 મહિના એક્સિડન્ટ થયેલું મારે, અમારે બંનેનું થયેલું એક્સિડન્ટ. તો મારા સસરા હમણાં એક્સપાયર થઈ ગયા. હું સેવામાં પડેલો એટલે હમણાં આના અંદર કામ મેં ધ્યાન આપી નહોતો શકતો. પણ હવે પાછું બેક, મારું વેલકમ બેક. હવેથી પાછું ચાલુ રેગ્યુલર કરી દેવાનું છે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ કલ્પના દેસાઈ છે. હું તમારી જેમ આવી જ રીતે
આવી હતી મિટિંગ જોવા, અને મિટિંગ જોયા પછી મેં તરત જ ઓન ધી સ્પોટ ડિસિઝન લીધું અને મેં 2 કિટ લીધી. ભાનુભાઈએ મને કેટલી વાર કીધું પણ એમને 6 મહિના મેં એવોઇડ કર્યા કે નહીં, મારે કંઈ જરૂર નથી, હું તો આ કામ કરું છું, મારે કોઈ એવી ઇન્કમની જરૂર નથી. પછી બહુ જ્યારે કીધું ત્યારે મને એમ થયું ચાલો એકવાર તો હું જાઉં, અને મેં ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું અને મેં કીટ લીધી. એ પછી મારે તરત મારા બધા બહુ જ પ્રોબ્લેમ હતા, બેક પેન હતું, પગે સોચા ચડતા હતા, ચલાતું નહોતું. એ મને 10 દિવસમાં રિઝલ્ટ મળ્યું અને અત્યાર સુધીની મારી ઇન્કમ 18,500 છે. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. હું આશા ચૌહાણ. હું હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી અને વૈજ્ઞાનિક પદ્ધતિમાં હું વધારે માનું. જ્યારે હું મારી ફ્રેન્ડ છે કલ્પના, એના ઘરે ગઈ અને મને દીપિકાબેન જે મારા સિનિયર છે એમને કહ્યું કે તમારે મિટિંગમાં આવવું છે. તો કલ્પનાબેન અમારા 2 ઓપ્શન હતા, એક અમારે કાલુપુર જવાનું હતું ને એક જવાતું. પછી હેલ્થમાં મને વધારે રસ, કોઈ પણ બાબત તો હેલ્થમાં વધારે રસ, તો મેં કહ્યું પહેલાં હેલ્થમાં જ જવાય ને. પછી મેગ્નેટ થેરાપી મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હતું, અત્યાર સુધી મેં સાંભળ્યું નહોતું. પછી કહ્યું તો એ મને વિશ્વાસ નહોતો, પણ મેં કહું જ્યારે હું પોતે ઉપયોગ કરું એનો અને જો મને સારું થાય તો હું એમાં વિશ્વાસ કરું. પછી મેં આ પ્રોડક્ટ લીધી તો મને ડાયાબિટીસ છે અને હું છે ને અહીંથી થોડું ચાલું તો પણ શ્વાસ ચડી જતો હતો, એ મારો શ્વાસ મટી ગયો. પછી મને રાત્રે ઊંઘ નહોતી આવતી, રાત્રે 3-4 વાગે ને મારી ઊંઘ ઉડી જ જાય. પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી મને બહુ સરસ ઊંઘ આવી, ત્યારે સવારે ઉઠવાનું પણ મન થતી નહોતું. અને મારે 200ની આસપાસ ડાયાબિટીસ રહેતું હતું, તે અત્યારે મને લગભગ અઠવાડિયું મારા ઘરે જ કરું છું તો 90ની આસપાસ રહે છે, એટલે મારા માટે બહુ સારું છે. અને આ પ્રોડક્ટ ખરેખર બહુ સારું છે અને બધાએ આનો ઉપયોગ કરવા જેવું છે. થેન્ક યુ વેરી મચ. ઇન્કમ આવી તો બોલો. કાલે મારા ખાતામાં 3,000 આવી ગયા અને પહેલા પણ 500. થેન્ક યુ. અને હું દર ગુરુવારે જ જાઉં છું, એટલું બધું કામ નથી કરતી. મહિનો તો મારું ઓપરેશનના લીધે હું ઘરે આરામ કરતી હતી, એટલે બહુ ઓછા સમયમાં મને આટલું મળ્યું છે, એટલે એ પણ બહુ સારું છે. થેન્ક યુ. આ કેટેગરીમાં હું પણ આવું છું. મિત્રો, ડિસિઝનની વાત કરીએ ને, સાહેબે જેમ કીધું ડિસિઝન લેવું ખૂબ જ જરૂરી છે. મેં ડિસિઝન લેવામાં 2 વર્ષ લેટ કર્યું. ભાનુ સરે મને 2 વર્ષ પહેલાં કીધું, જ્યારે એમને બાયોટેરમ સ્ટાર્ટઅપ કર્યું ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે એક સરસ મજાનો બિઝનેસ છે, સરસ મજાની પ્રોડક્ટ છે. કારણ કે મેગ્નેટ થેરાપી મગજમાં ઉતરતી નથી કે ભાઈ આવું તો થોડું હોય કે સુવાથી પાણી પીવાથી બીમારી ભાગે. આપણે એમાં જ એમાં કે ભાઈ સુવાથી બીમારીઓ વધે. સાહેબ કહે છે કે સુવાથી બીમારી જાય, એટલે સેટ નતું થતું. બીજું કે આપણને મગજમાં નાનપણથી એક જ વસ્તુ હતું કે બીમાર પડે એટલે ડૉક્ટર જોડે ગોળીઓ ખાવી સાજા થવું, આ વસ્તુ હતી. પણ તકલીફ મારા મમ્મીને છેલ્લા 10 વર્ષથી ટીચરનો દુખાવાની તકલીફ હતી. ડૉક્ટરે કીધું ઢાંકણી બદલાવી પડશે. અમે નાનો મોટો કરતાં 10 લાખ ઉપર ખર્ચો કરી ચૂક્યા અને છેલ્લે ઓપરેશન બાકી હતું કે 2.5 થી 3 લાખ રૂપિયા વારંવાર ખર્ચો કરવો પડશે, એટલે કે 5 લાખ રૂપિયા ખર્ચો થશે. હવે પૈસા ખર્ચીને બી થાકે, કારણ કે કોવિડ પછી ધંધા બધા ડાઉન થઈ ગયા, મમ્મીઓ ખાવાનું ઓછું, ગોળીઓ વધારે ખાય, આ પોઝિશન થઈ. અહીંયાથી હોલની બહાર જવું એટલે કે ઘરની બહાર જવું તો પોસિબલ નહોતું. એટલે નાસીપાસ એટલા થઈ ગયા કે ભાઈ ક્યાં કે મારે આવું નથી, એટલે એટલા હેરાન થઈ ગયા. તો અમારી પાસે કોઈ ઓપ્શન ના રહ્યું. કહેવાય છે કે ભાઈ વાર્યા ના વર્યા પણ હાર્યા વર્યા. ઓપ્શન ના રહ્યું એટલે પછી ભાનુ સર મને મળ્યા એટલે કીધું કે ભાઈ હજુ સમય છે, આ પ્રોડક્ટ લઈ લો અને કામકાજ ચાલુ કરો, બહુ સરસ છે. તો મેં પ્રોડક્ટ લીધી. પ્રોડક્ટ લેવાના સેમ ડે મારે મમ્મીને આપ્યું અને મેં સવાર હું સીધો ઉત્સાહથી, કારણ કે ડેમો મેં જોયો નહોતો, હમણાં 6 મહિના પહેલાં જ મેં ડેમો જોયો એટલે મને થોડું સારું લાગ્યું. કારણ કે હું ભાનુ સરના ઘરે ગયો એટલે હું એનર્જી લેસ હતી ને એમના ઘરે હું એક મહેમાન તરીકે ગયો હતો અને હું બપોરના 2 કલાકનો આરામ ગયો હતો અને એ ઓચિંતા ઘરે એમના આવ્યા એટલે મને કે કેમ અત્યારે બપોરના ઊંઘી ગયા. કારણ કે એક મહેમાન કોકના ઘરે જાય ઊંઘી જાય એટલે લોકોને નવાઈ લાગે કે મહેમાન કેમ ઊંઘી ગયું. એટલે મેં કહું થોડો થાક જેવું છે, મને કે તમારો થાક હું થોડીક ક્ષણોમાં દૂર કરું. મેં કહું કેવી રીતે? તો પાણી પીવડાવ્યું ને બેલ્ટ બાંધ્યો એટલે મને થોડી એનર્જી ફીલ થઈ, પ્રોડક્ટ સારી લાગી. એટલે મેં ત્યારે ડિસિઝન લીધું. 2 વર્ષ પહેલાં નહોતું લીધું, હમણાં 6 મહિના પહેલાં ડેમો જોયું એટલે ડિસિઝન લીધું. તો એ પ્રોડક્ટ લઈને ઘરે ગયો અને મમ્મીને આપ્યું અને મમ્મીને સવારમાં કીધું કે મમ્મી કેવું લાગ્યું? તો કે એક દિવસમાં થોડું મટી જાય, પણ તે બીજું ખબર નહીં. જે ઊંઘ નથી આવતી, રાતે 2 વાગ્યા સુધી જાગતા હતા અને પરાણે ઊંઘતા હતા, એ આ સૂતા સીધી સવાર પડી ગઈ. વાહ વાહ. તો ઊંઘ સરસ આવી, કારણ કે ઊંઘ પ્રોપર આવે તો બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય, અંગોને જેટલું બ્લડ મળે એ જોઈ રહે. કારણ કે કહેવાય ને જેની ઊંઘ સારી એનો દિવસ સારો. તો ત્યાંથી સારું થયું. 22 દિવસ થયા. મમ્મી જે ચાલી નતા શકતા અત્યારે આરામથી ચાલે છે. દુખાવામાં રાહત થઈ ગઈ, ગોળીઓ ઓછી થઈ ગઈ. મારા વાઈફને બેક પેનનો ઇસ્યુ હતો, છેલ્લા 1.5 વર્ષથી
અલગ અલગ ઓર્થોપેડિક અલગ અલગ પ્રકારની થેરાપી કરી ચૂક્યા હતા, પણ રિઝલ્ટ મળતું નથી. વાઈફને જો ઘરનો કચરો વાળવાનું કામ કરવું હોય તો એ કરી શકતા નહોતા. કારણ કે અને બીજી એક પ્રોબ્લેમ એ હતી કે સાહેબે જેમ કીધું કે મોબાઈલના રેડિયેશન, અત્યારે મોટાભાગની બીમારી મોબાઈલના રેડિયેશન. મારા વાઈફ ઓનલાઈનનું કામકાજ કરે છે મોબાઈલના માધ્યમથી, એટલે હું ગમે તેટલું બધું કે આના ફાયદો કેમ થતો નથી. એટલે અમે તો પાછા કારણ કે કોઈ ફાયદો ના થાય એટલે ક્યાં થાય, ભગવાનના જેવો રસ્તો થાય. એટલે આ જગ્યાએ જઈએ, પેલી જગ્યાએ જઈએ, રિઝલ્ટ 0. પણ આ પ્રોડક્ટ, આ મેગ્નેટ થેરાપી યુઝ કરવાથી, મેલ બાંધવાથી અત્યારે જે તકલીફો પડતી હતી, જે નાસીપાસ થઈ જાય, જે એનર્જી લેસ હતી, અત્યારે 0 થઈ ગઈ. અને 7 જ દિવસમાં જે કમરનો દુખાવો તે ગાયબ થઈ ગયો. કોરોના પછી આપણે તકલીફ શું હતી? મની ક્રાઇસિસ. કારણ કે આપણા જે અમારો ધંધો છે ઇમિટેશન જ્વેલરીનો, એ પાર્ટ ટાઈમ થઈ ગયો. અને કોરોના પછી તો લગ્ન જેવા હાથ ઠાપ જ થઈ ગયા. કારણ કે 1 જ મહિનો થાય છે સિઝનેબલનો, અને એમાં 1 મહિનો એટલે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ બહુ મુશ્કેલ થઈ ગયું. તો ધીરે ધીરે કામકાજ કરતા ગયા. અત્યારે 6 મહિનાની અંદર 1 લાખ રૂપિયા ઇન્કમ લઈ ચૂકી. ધન્યવાદ. વેરી ગુડ મનોજભાઈ. 1 લાખથી 10 લાખ જે મિત્રો કમાયા છે એ ફટાફટ અહીંયા સ્ટેજ ઉપર આવશે અને પોતાનું શેરિંગ કરશે શોર્ટમાં. આપણે પાછળ કરોડ. थैंक यू विजय भाई. दोस्तों नमस्कार. नमस्कार. आवाज आई नहीं, सबको भूख लगी है. कोई बात नहीं, अभी आधे घंटे में घर पे जाना ही है. एक बार फिर से नमस्कार. नमस्कार. हाँ, मेरा नाम है जिगर आचार्य. मैं अहमदाबाद से बिलोंग करता हूँ और पिछले 1 साल से बिजनेस कर रहा हूँ. और बिजनेस करते करते अभी तक 2.5 लाख कमाया हूँ. आगे मेरी आने वाले साल में मेरी 50 लाख की इनकम का टारगेट है. थैंक यू वेरी मच. नमस्कार. नमस्कार. मेरा नाम रितिका साबा, मैं मोटेरा से आई हूँ. ये प्रोडक्ट मेरे घर पे मेरे पापा और अंकल लेकर आए थे. और जैसे आप लोग मीटिंग में बैठे वैसे हम लोगों को मीटिंग में नहीं बैठे थे, ऑनलाइन फेसबुक पे वीडियो देख के सर का, देन सर के ऑफिस गए, डेमो देखा और प्रोडक्ट लिया. ऑन द स्पॉट डिसीजन लिया. बोलते हैं ना, समय को समझना समझदारी और समय पे समझना जिम्मेदारी है. तो प्रोडक्ट को अच्छे से यूज़ किया. यूज़ करने के बाद क्वालिटी स्लिप में मैंने बहुत अच्छा रिजल्ट लिया. और रिजल्ट लेने के बाद पापा के साथ काम स्टार्ट किया और नियरेस्ट और डियरेस्ट को रिकमेंड करते करते 8 लाख प्लस अर्न किया. थैंक यू. नमस्कार मित्रों. नमस्कार. मेरा नाम रमेश चंद्र है. यहाँ वासना अहमदाबाद से बिलोंग करता हूँ. ये प्रोडक्ट मैंने आज से करीब 10 महीने पहले मेरी वाइफ के लिए ली थी. उनको कैंसर की प्रॉब्लम थी और कैंसर में कीमोथेरेपी और रेडियोलॉजी की वजह से बहुत से साइड इफेक्ट थे बॉडी में. तो रात को सोने के बाद में जब सुबह में उठते थे तो ये हाथों में जकड़न हो जाती थी, यानी मुट्ठी बंद नहीं होती थी पूरी. 5-10 मिनट तक मसाज मालिश करने पर फिर उसका ब्लड सर्कुलेशन चालू होता था. तो ये प्रोडक्ट लेने के बाद में फर्स्ट वीक में ही मेरे को बहुत अच्छा रिजल्ट मिला और ये प्रॉब्लम सॉल्व आउट हो गई. और काम करते करते मैंने करीब इसमें 1,10,000 रुपया अर्निंग की है. थैंक यू. नमस्कार दोस्तों. नमस्कार. जैसे बताया भूख तो लगी है तो आपकी आवाज़ से पता चलता है. फिर एक बार नमस्कार. नमस्कार. थैंक यू वेरी मच. सबसे पहले जयदेव सर, मनोज सर के लिए जोरदार तालियां. बहुत ही अफलातून प्रेजेंटेशन दोनों ने लिया है. होस्टिंग भी बढ़िया और प्लान प्रेजेंटेशन दोनों बढ़िया. और डॉक्टर सागर जोशी साहब, इनके लिए एक जोरदार तालियां. मैं नितिन देवरुकर, वैष्णोदेवी सर्कल, चारोड़ी से हूँ. मैं यहाँ पे कुछ मिरेकलस रिजल्ट्स जो मेरी टीम ने लिए हैं वो शेयर करने आया हूँ आज स्टेज पे. अभी तक 250 से ज़्यादा फैमिली तक पहुँच चुका हूँ मैं. और इन 250 फैमिली में सर जो रिजल्ट लिए मैंने, एक से बढ़िया ही. आप सोच नहीं सकते ऐसे रिजल्ट में 4-5 गिनाता हूँ क्योंकि समय की भी पाबंदी है. सबसे पहला रिजल्ट मैं शेयर करूँगा. आप लोग गुजरात के जो लोग हैं वो भुआ जी समझते होंगे. ये भानुभाई वरवाड साहब और ये मनोज वरवाड साहब समझते हैं. ठाकुर कम्युनिटी एक हमारे गुजरात में, ठाकुर में बुआ जी होते हैं. ठाकुर के बुआ जी, वो ठाकुर के बुआ जी को चिकनगुनिया हो गया. खुद बुआ जी चिकनगुनिया हुआ तो करीब 1 हफ्ते से वो अपने रूम में, पूजा के रूम में बिस्तर पे पड़े हुए थे, हिल नहीं सकते थे. मेरे एक दोस्त के जरिए ये प्रोडक्ट दिया और तीसरे दिन मेरे पे कॉल आया इंट्रोड्यूसर का. जिसने प्रोडक्ट दिया उसका कॉल आया कि सर आप आ जाओ. मैंने बोला क्या हो गया? बोले वो बुआ जी आपको बुला रहे हैं कि आप आओ. मैं विजिट पे गया, होम विजिट किया मैंने, मिला तो
खड़े होकर के चेयर में बैठे थे। जैसे ही मैं एंटर हुआ उनके घर में तो मेरे पैर छूने लगे। तो ब्राह्मण हूँ तो मुझे हक है, कोई भी पैर छुए तो हम लोग आशीर्वाद दे सकते हैं, लेकिन मुझे अच्छा नहीं लगता है कोई मेरे पैर छुए। और बुजुर्ग आदमी थे तो मैंने बोला आप पैर मत छुओ, भगवान सबका एक ही है, मैं तो सिर्फ जरिया हूँ। बोले सर आपने ये चीज़ नहीं भेजी होती तो आज मैं आपके सामने जो बैठा हूँ चेयर पे, अभी भी वो बिस्तर पे लेटा रहता। तो चिकनगुनिया क्या है सबको मालूम है। ये सबसे पहला जबरदस्त रिजल्ट विद इन 3-4 डेज, 3-4 दिन के अंदर अगर ये हर्ष न हो सकता है किसी के साथ, तो इसके अंदर मिरेकलस रिजल्ट मिलते हैं, ये नो डाउट। दूसरा है मेरा दोस्त, जो मेरा सबसे पहला पार्टनर इस ई-बायोटोरियम सिस्टम के अंदर, हसमुख भाई सैटेलाइट में रहते हैं सचिन टावर में। इनको वर्षों से हाई बीपी और डायबिटीज ये दोनों था। हाई बीपी की गोलियां ले रहे थे, डायबिटीज में इंसुलिन के इंजेक्शन देते थे। आज करीब 1.5 साल से वो प्रोडक्ट यूज कर रहा है। उसके डॉक्टर ने उसको गोलियां छुड़वा दी बीपी की, इंजेक्शन उसके इंसुलिन के छूट गए। ये दूसरा मिरेकलस रिजल्ट मेरे पास। तीसरा एक रिजल्ट रिसेंट में शेयर करता हूँ, जो मेरे घर का है खुद का। मेरी बड़ी साली है, हमारा भांजा है आरबी अपनी आश्रम रोड पे, वहाँ पे असिस्टेंट मैनेजर है। वो मुंबई से ट्रांसफ़र होके यहाँ आए। मेरी साली को बहुत बड़े हैं हमसे, मेरी वाइफ से बड़े हैं, तो उनको अस्थमेटिक प्रॉब्लम है। इतना ज़बरदस्त अस्थमा, दिन में 4-5 बार वो पंप लेती थी। ये प्रोडक्ट जब तक हमने नहीं दिया तो 4-5 बार वो पंप लेती थी। जैसे ही मैंने डेट इसके लिए मुझे याद रह गया है कि 20 जनवरी को मैंने प्रोडक्ट दिया, 20 जनवरी 2024 को, और 26 जनवरी को हमको एक इनविटेशन था। आरबीआई का जो फंक्शन होता है, रिपब्लिक डे का फंक्शन होता है 26 जनवरी का, उसमें हमको बुलाया था उन लोगों ने कि एज ए गेस्ट आप लोग पूरा फैमिली आओ। तो उनके हम यहीं एक ही फैमिली, तो हम लोग गए। तो आरबीआई का जो ऊपर का फ्लोर है खुला है जहाँ पे ये फंक्शन था, तो जो व्यक्ति दिन में 4-5 बार अस्थमा के लिए पंप लेता है, वो खुली हवा में, 26 जनवरी मतलब क्या ठंडी होगी हमारे अहमदाबाद की सबको मालूम है, इस ठंडी के अंदर वो बिना स्वेटर पहने हमारी साली घूम रही थी। तो मैंने अपने भांजे से पूछा, मैंने बेटा कुछ लग रहा है? तो बोले मासा जी 4-5 दिन में ये कमाल, और पंप भी उसके जो 4-5 बार लेती थी वो आज अभी 1 या 2 बार ले रही है। ये ऐसे खतरनाक रिजल्ट है। तो प्रोडक्ट के बहुत, और ये हमारे शेखर सर ने आप शेयर किया, ये भी एक मिरेकलस रिजल्ट है। हेमोग्लोबिन काउंट बिना कुछ किए, बिना टमाटर खाए, बिना बीट खाए, अगर ये बढ़ता है विद इन 3-4 मंथ, अगर 3 पॉइंट बढ़ रहा है, 11.5 से 14.5 हो सकता है, वो भी मेरे टीम पार्टनर है, मैं डायरेक्ट पार्टनर है। तो ऐसे ऐसे खतरनाक रिजल्ट हैं। खतरनाक शब्द अच्छा नहीं लगता लेकिन बोलना पड़ता है, मिरेकलस इज द राइट वर्ड। तो ऐसे जबरदस्त रिजल्ट हैं। तो प्रोडक्ट के बाबत में कुछ डाउट करने की जरूरत नहीं है। ये जो मनोज सर ने बताया ना फिर फिगर्स, वो अपनी हेल्थ और अपने रिजल्ट प्रोडक्ट पर डिपेंडेंट है। प्रोडक्ट अगर सही से सिस्टम से यूज करोगे रिजल्ट मिलते हैं। ये मनोज सर ने बताया बहुत बढ़िया होता है, अगर ये सिस्टम से काम करोगे तो ही ये मिलेगा, अदरवाइज नहीं। तो थैंक यू वेरी मच, आप लोगों ने बहुत धैर्य से सुना मुझे, धन्यवाद। थैंक यू नितिन भाई, ज़बरदस्त आपने रिजल्ट का सबको बताया। अभी टाइम कम है, 10 लाख से 50, 10 लाख से 50 लाख, 1 करोड़, 10 लाખ से 1 કરોડ। નમસ્કાર, મને પહેલી જ વખત આ સેમિનાર લીધો લાગે છે, બહુ જબરજસ્ત લીધો અને સરસ એમને બેનિફિટ બધું જ છે। જો પહેલી વાર લીધો તો ખરેખર જોરદાર થાય, જોરદાર। કેમ કે જ્યારે પણ આપણે કંઈક કરવા નીકળીએ છીએ ને, તો જુમ જુસ્સો હશે તો જ કંઈક કરી શકીશું। કોઈ પણ એમ નહીં કહેવાના અને 2 જણે ના પાડી આપણે છોડી દેવાનો। અમે લગાતાર કરતા 1.5 વર્ષે પણ કોઈ આવે છે, આવશે ખરા। એના જીવનમાં જ્યારે એનો શનિ રાહુ નડતા હશે, એ આગળ પાછળ થઈ જશે, એટલે ચોક્કસ આપણી જોડે જોડાશે। કેમ કે એમ હેલ્થ રાખવા માટે કોઈ પણ જગ્યાએ તમે જશો, એના સિવાય આના સિવાય વન્ડરફુલ પ્રોડક્ટ ક્યાંય તમને નહીં મળે। કેમ કે હું 25 વર્ષથી યોગ, એક્યુપ્રેશર પોઈન્ટ્સ, નેચરલ થેરાપીની ટ્રીટમેન્ટ કરતી, પણ ક્યાંય મેં જોયું નથી।
તો મેં આ પ્રોડક્ટ લઈ, મને કોઈ તકલીફ નહોતી, પણ મને ક્યાંક ઊભા રહેવું હોય તો એમ થાય કે ક્યાંક ખુરશી મળે તો બેસી જઈએ. હવે ઉંમર થઈ તો કોઈ જોવે છે તો મેં તો હવે મારે જરૂર પડતી નથી સીટની. તો એમ કરતાં કરતાં અત્યારે 26 લાખ રૂપિયા એચીવ કર્યા. સિનિયર સિટીઝનને આપણે કોઈને નોકરી આપી ન શકીએ, પણ આપણા થકી કોઈના ઘરમાં ઇન્કમ જાય છે એવું એક બિઝનેસ આપણે કહીએ, પણ બિઝનેસ નથી, પણ એક વન્ડરફુલ એકબીજાને સપોર્ટ કરીને હાથ પકડીને આગળ લઈ જવાનો. નહીંતર સિનિયર સિટીઝનનો હાથ કોણ પકડે? અત્યારે કોઈને ટાઈમ નથી. તો આમ કરતાં કરતાં મારી ટીમ જ 17-18 હજારની છે. મેં એકલા 4 જણને કે 5 જણને જોડ્યા છે. બીજા બધા કોને જોડ્યા, જોડતા ક્યાંય જતું રહ્યું છે. ઓકે, ધન્યવાદ. નમસ્કાર. મનોજભાઈ ભરવાડ અને જયદેવી આચાર્ય સાહેબ માટે જોરદાર તાલી થઈ જાય. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું પીપળજ ગામથી જ આવું છું અને બિઝનેસ શરૂ કરી લગભગ મારે પૂર્ણ 3 વર્ષ જેવું થઈ ગયું છે. બેઠેલા દરેક જણના આશીર્વાદ અને સહકારથી 54,70,000 રૂપિયા કમાઈ ચૂક્યો છું. કેટલા લોકો કમાવા માંગે? બધા કમાવા. તો તમારે તમને જેને ઇન્વાઇટ કરે છે ને એના પર વિશ્વાસ મૂકવો પડશે. મેં પોતે બી 8 મહિના લેટ કર્યું હતું. તમે લેટ ના કરતા. મેં બી યોગેશભાઈને ગોળ ગોળ ફેરવ્યા હતા, બરાબર? તમે ના ફેરવતા. તો તમે કારણ કે હું કંપનીમાં આવી પહેલાં હું અર્જુન હતો. હજારો સવાલ સાહેબને પૂછ્યા હતા. પૂછવાના સવાલે પૂછ્યા હતા, ના પૂછાય એવો પણ સવાલ પૂછ્યા હતા. પણ એમને હરેક સવાલનો હમણાં શાંતિથી કૃષ્ણ ભગવાન કેવો જવાબ આપે છે, તો મસ્ત રીતે જવાબ આપ્યો હતો. પછી આવી ગયા, ભાઈ આપણે હનુમાન બની ગયા, બરાબર? પછી આપણે સવાલ નહીં પૂછ્યું. સાહેબને જે ઓર્ડર આપ્યો એ રીતે કામ કર્યું ને અહીંયા પરિણામે પહોંચ્યા છે. તમારે પણ જો આગળ વધવું હશે તો તમારા સિનિયરને સરેન્ડર થવું પડશે, તો તમે આગળ વધી શકશો. બીજી વાત, આ પ્રોડક્ટ વાપરવાથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. મારા ઘરમાં દરેક જણ પ્રોડક્ટ વાપરે છે. બાળકો વાપરે છે, મમ્મી પપ્પા વાપરે છે, બધે જણ વાપરી જાય છે. હમણાં 2 વર્ષ પહેલાં મારી છોકરીને જીયાણું કર્યું હતું, તો જીયાણાની અંદર બી 11 તોલા સોનું તો મેં આપ્યું હતું, પણ સાથે આ કીટ પણ મેં આપી હતી. કહેવાનો મતલબ શું છે કે વસ્તુ એવી છે કે આપણે દરેક જણને આપી શકીએ, જાતે વાપરીએ છીએ, કોકને કહેવાનું. બરાબર? દુનિયામાં તમે જુઓ તો ઘણા બધા લોકો વાતો કરતા હોય છે, પણ એવું કંઈ હોતું નથી. બરાબર? એક્ટરો છે ને ગુટકાની જાહેરાત કરતા હોય, જેમ સાહેબે કીધું, કોઈ ખાતા હોય છે ખરા? નથી ખાતા, પણ લોકોને વાતો કરતા હોય છે. બરાબર? કેટરીના કે હું લક્ષ આપી હતી, દોરી થઈ ગઈ. એ નથી ખરેખર દોરી થઈ જશે, બરાબર? એ તો જાણતી દોરી હતી, પણ વાપરતી ના હોય, પણ લોકોને કહેતા હોય. અહીંયા આપણે સાચું બોલવાનું છે. પ્રોડક્ટ જાતે વાપરવાની છે અને લોકોને કહેવાનું, આપણે યાદ કરવાનું છે. સાચું બોલવાથી પૈસા આવે છે. લોકોને જિંદગી સાહેબ આપી રહ્યા છે. આજે મેં તો ઇન્કમ કરી, મેં શરૂ કર્યું ત્યારે એકલો હતો. અત્યારે 4,600 લોકોની ટીમ છે. વાહ. હા, બીજું કોઈને એક માનસિકતા હોય ને તો એવું ના વિચારે કે પહેલા આવે વધારે કમાય. એવું કોઈ કેટલા લોકોને વિચાર છે? લાગે છે કોઈને કે પહેલા આવે વધારે કમાય? એવું કંઈ હોતું નથી. તમે જ્યાંથી ઊભા હો ત્યાંથી તમારી લાઈન શરૂ થાય છે અને તમે ચાહો એટલા પૈસા કમાઈ શકો. હું જે 46 લાખ રૂપિયા કમાય ને એમાં સૌથી મોટો ફાળો હોય તો જોશનાબેન, એમના માટે જોરદાર તાલી દીધી. કારણ કે મારી ઓફિસે મિટિંગ રાખી ત્યારે યોગેશભાઈએ મને જોશનાબેનનો ફોટો બતાવ્યો. મેં કે ભાનુભાઈ, જોશનાબેન લગભગ ત્યારે જોશનાબેનની 65 વર્ષની ઉંમર હતી. મેં કે જોશનાબેન આમાંથી 5 લાખ રૂપિયા કમાયા. આપણે તો કેવું થાય, જોશનાબેન 65 લાખ કમાય તો આપણે તો કમાઈ દઈએ છીએ ને. ત્યારે લગભગ 5-6 લાખ રૂપિયા જેવું જોશનાબેન કમાયા હતા. તે આપણે કામકાજ ચાલુ કર્યું. એટલે તમે ચાહો એટલું કામ કરી શકો. બીજું અમુક ટાઈમની લિમિટ નથી, એરિયાની લિમિટ નથી. મેં અમદાવાદ નથી છોડ્યું. મારી ટીમ ફિરોજાબાદ ચાલે છે, દિલ્હીમાં છે, રાજસ્થાનમાં છે, બોમ્બે છે, કલકત્તા. તમે ગમે ત્યાં વર્ક કરી શકો છો. બીજી વાત, તમે જેને ઓળખો છો ને સાહેબ, એના ઘરે પ્રોડક્ટ તો જવાની જ છે. તમે નહીં આપો તો કોઈ બીજું આપી દેશે. કારણ કે તમારો જે સાળો છે ને બીજાનો બનાવી તો છે જ, બરાબર? તમારા દિવાલનો જે દિવાલ છે એની બાજુ બીજાની દિવાલે હટે છે. અને કરંટ તો લાગવાનો છે. જે સાહેબને કરંટનો ડેમો ના બતાવ્યો આપણને, એમ કરંટ તો ક્યાંક ને ક્યાંક લાગવાનો જ છે. તો તમારે જાતે પ્રોડક્ટ વાપરવી પડશે, લોકોને કહેવું પડશે, પ્રોડક્ટનો યુઝ કરવો પડશે. તમારે આમાં વધુ અને આગળ તો ધગશ, ધીરજ અને ધક્કા 3 વસ્તુ જોશે. ધગશ એટલા માટે ઢીલું બોલશો તો કોઈ લોકો તમારી સાથે નહીં આવે, એટલે ધગશ જરૂરી છે. ધીરજ પણ રાખવી પડશે અને ધક્કા ખાવાની થોડી તૈયારી રાખવી પડે. ધગશ, ધીરજ ને ધક્કા હશે ને તો ધન આવશે. અને આપણા સિનિયરને સાંભળવાના છે. થેન્ક યુ વેરી મચ. સિકંદર થી વધી ગયા તો ખાલી કરો. સિકંદર ને સિંહાસન છોડી દેવું પડે એવું થાય ને. આપણે सिंहासन लिए जो भाई छोड़ता नहीं। दोस्तों नमस्कार। नमस्कार। बहुत ही अच्छा आवाज है, लेकिन मुझे चाहिए वो आवाज नहीं है। जोश और जुनून बरकरार रखना है दोस्तों, इसलिए बन सके। नमस्कार। नमस्कार।
थैंक यू सो मच। सबसे पहले बेशुमार तालियां हमारे मनोज भाई भरवाड़ और हमारे जयदेव भाई दोनों डीलरों के लिए, क्योंकि बेहतरीन तरीके से वो प्लान और प्रेजेंटेशन आपको बताया, आपने सुना। जानना चाहूँगा कितने लोग नए हैं, पहली बार आए हैं, प्लीज रेज योर हैंड, और उनके लिए भी बेशुमार तालियां हो जाए। दोस्तों, मेरा नाम योगेश ठक्कर है, मैं अहमदाबाद से बिलोंग करता हूँ। जैसे ये नए लोगों ने उनका हाथ खड़ा किया, वैसे मुझे भी 3.5 साल पहले एक दोस्त ने फ़ोन किया था। आपको भी किसी ने फ़ोन किया, फेस टू फेस किया, यहाँ का एड्रेस दिया, हो सकता है वो साथ में भी ले आया हो, लेकिन आपको यहाँ तक ले आया और आपको इस कंपनी के बारे में, प्रोडक्ट के बारे में लाइव डेमो, बहुत सारे लोगों ने रिजल्ट बताया, ये भी सुना, सारी बातें आपने यहाँ पर सुनी। ये सारी बात बताने के लिए एक दोस्त ने मुझ पर फ़ोन आया था कि योगेश तू कहाँ पे है। मैं 2020 की बात कर रहा हूँ और हम सभी लोग उस वक्त घर में ही थे। वो ये नहीं कह सकता कि योगेश भाई 4 दिसंबर 2020 को मैं जॉब कर रहा था, क्योंकि ऑल ओवर इंडिया में लॉकडाउन लगा हुआ था, राइट। तो मैंने बोला घर पे हूँ, तो के होटल पिनेकल में आ जाओ। मैंने बोला क्यों? एक दोस्त बड़ौदा से आए हैं और बहुत ही बढ़िया और अच्छा बेहतरीन प्रोडक्ट लेके आए हैं, और साथ में अपॉर्चुनिटी भी अच्छा है। बोला आना तो मुश्किल है, लेकिन अभी अपॉर्चुनिटी के बारे में बोल रहे तो आऊँगा मैं, क्योंकि वैसे भी पैसा जो आना था, इनकम, वो बंद हो गया था, क्योंकि लॉकडाउन 1-2 दिन का तो था नहीं, बहुत लंबा चला था। क्योंकि पहला लॉकडाउन था कि मुंबई की लोकल ट्रेन 3 महीना बंद रही, ये पहला लॉकडाउन था, राइट। और ये पहला लॉकडाउन था, ये भाई के घर जा नहीं सकता था, समझ में आया? ऐसा एक लॉकडाउन था। ऐसे माहौल में होटल पर गया, वहाँ पर 2 दोस्तों ने मिलकर ये सारी बातें मुझे बताई, जो आप लोगों को मनोज भाई और जयदेव भाई ने बताई। आप लोग लकी हो, प्रोडक्ट भी देखने को आपको मिला। मैंने जब पूछा कि भाई प्रोडक्ट कैसा आता है, तो अच्छा था, बढ़िया था, ब्यूटीफुल प्रोडक्ट का ब्रोचर्स बताया, ये जो दिखाई दे रहा है ना, ऐसा आएगा। तो मैंने बोला प्रोडक्ट का मिलेगा, पैसा भरेंगे तो 15-20 दिन के बाद, क्योंकि अभी सब ट्रैवल कुरियर सब बंद है और प्रोडक्ट मुंबई से आता है, अहमदाबाद में नहीं मिलता है, और अभी कंपनी की भी शुरुआत है। तो ओके, दोस्त को मैंने ये भी बोला, क्योंकि दोस्त तो कह सकते हैं ना, जेब में पैसा तो था नहीं, जब गया था 100 रुपया था मेरे पास, वो भी जाते समय रिटर्न में पेट्रोल डलवाना था बाइक में, तो बाकी तो कुछ था नहीं। मैंने बोला एक काम करो ना, अपना रजिस्ट्रेशन कर दो और पैसा भी आप भर दो। मैं क्या बोला? पैसा भी आप भर दो। मैंने बोला योगेश भाई, ये रूम के बाहर जाने का दरवाजा है, वहाँ से आप जा सकते हैं, समझ में आया? मुझे ऑन द स्पॉट ऐसा बोल दिया। अगर करना है, फैमिली की हेल्थ अच्छी बनानी है और साथ में बहुत पैसा कमाना है, तो पैसा अंदर डालना पड़ेगा, प्रोडक्ट लेना पड़ेगा। ये कोई इन्वेस्टमेंट प्लान नहीं है, खुद के लिए, खुद की फैमिली के लिए अपने कोई प्रोडक्ट लेना है। बहुत सोचा, फिर भी रजिस्ट्रेशन तो करवा दिया 4 तारीख पर, और 6 तारीख पर 4 ग्राम की सोने की अंगूठी बेच डाली। ये जो भी बोल रहा हूँ ना, वो वाइफ को कुछ नहीं बताया था, क्योंकि उसको अगर बोला होता ना कि 4 ग्राम की अंगूठी बेच दी, और वो अंगूठी मुझे याद है तो जब मेरी शादी हुई थी ना, तब मेरे ससुर ने मुझे दी थी, क्योंकि मैं तो उनका दामाद था ना। वैसे भी बीवी भड़केगी, और वो भी उसके बाप के घर की अंगूठी, समझ गया? तो मैंने किसी को कुछ नहीं बताया। क्यों नहीं बताया? कि जैसे आप जो नए लोग हैं, वो आपने सब सुना, आपने देखा, प्रोडक्ट का भी शेयरिंग भी जो लोगों ने किया वो भी आपने सुना, रिजल्ट किसको मिला, कैसा रिजल्ट आता है वो भी आपने सुना, राइट। तो डिसीजन भी आप ही ले सकते हो, क्योंकि बाहर का जो आदमी है या घर का आपके फैमिली मेंबर है, उनको कुछ पता नहीं है। ऐसा सोच के मैंने खुद ने डिसीजन लिया और एक प्रोडक्ट ले लिया। दोस्तों, उस वक्त किसी के घर भी नहीं जा सकते थे लॉकडाउन के हिसाब से, लेकिन मोबाइल के जरिए लोगों को ये बात बतानी शुरू की। ऐसा 3 महीना ऐसा सिलसिले का शुरू हुआ, और 3 महीने के बाद लॉकडाउन खोला, 1-to-1 भी चालू किया, हाउस मीटिंग भी चालू किया, और हमारा पहला मीटिंग शुरुआत इसी हॉल से की गई थी, गजानन में, इसी हॉल, लकी हॉल है। और जो लोग अभी यहाँ पर आए हैं और ऑलरेडी जो डिस्ट्रीब्यूटर लोग बैठे हैं,
ये हॉल की भूमि ऐसी सारे लोग करोड़पति होने वाले। वाह वाह वाह। ये भूमि ऐसी है क्योंकि एक तो लाइव एग्जाम्पल मैं हूँ, राइट। और दूसरा हमारा सेमिनार उसी होटल में हो रहा है गुरुवार के दिन, मंगलवार के दिन मिस्ट्री कैंपस में भी हो रहा है। एवरीडे हमारा जूम होता है, मॉर्निंग में 2 जूम, दोपहर में 1 जूम 2 बजे गुजराती में, जने हिंदी में ना खबर पड़ती हुए, राइट। बपोरे 2 वागे गुजराती जूम आवे है, राइट। जो अपने ऑफलाइन की कदाच मिस થઈ ગઈ હોય लिंक तो मांगी लेवी, तो 2 बजे गुजराती की लिंक आती है। फिर शाम को 9 बजे वापस हिंदी में 1 घंटे का हमारा जूम रहता है। ये सारा इंफॉर्मेशन जूम के जरिए भी बताया जाता है। मॉर्निंग का जो हमारा जूम रहता है उसमें दोनों चीजें रहती है। ज्यादातर ट्रेनिंग रहता है, जो लोग जुड़े हैं वैसे काम कैसे करना और इंडिया में कैसे कैसे लोगों को रिजल्ट मिला है वो भी वहाँ पर आपको जानकारी मिलता है। कितने लोग इसमें काम कर रहे हैं वो भी जानकारी मिलता है। और हॉल मीटिंग तो होती है, नॉट ओनली अहमदाबाद, नॉट ओनली गुजरात, बट ऑल ओवर इंडिया में हर सिटी में ई बायोटूरिज्म का सेमिनार होता है। ये शुरुआत की थी तब लॉकडाउन में की थी, लेकिन आज ऐसा एक पोजीशन बन गया, एक ऐसा कारवा खड़ा हो गया। सब लोगों की दुआओं से, सब लोगों के साथ और सहकार से, सारे लीडरों ने हमें साथ दिया। बहुत सारे दोस्त जो लोग आज मैं लीडर बोल रहा हूँ वो हमारे दोस्त ही थे, राइट। और ये सारे लोगों की सपोर्ट की वजह से जब निकला था दोस्तों तब अकेला आज 1,70,000 मतलब 1,70,000 मीटिंग दे। वाह वाह वाह। सारे लोगों ने प्रोडक्ट लिया, सारे लोगों ने प्रोडक्ट यूज किया। बहुत सारे लोगों को छोटा मोटा रिजल्ट मिला, बहुत सारे लोगों को बड़ा रिजल्ट मिला, बहुत सारे लोगों को मिले का रिजल्ट मिला। और जिन जिन लोगों ने प्रोडक्ट लिया, रिजल्ट मिला, उन्हीं लोगों ने आशीर्वाद दिया, दुआएं दी और वही दुआओं से 1,69,00,000 मैंने क्रॉस। वाह वाह वाह। ये रिजल्ट है प्रोडक्ट का, राइट। जब गया था 100 ही रुपया लेके गया था, वो भी पेट्रोल में डालना था। बाकी उसके बाद मेरे पास 1 रुपया नहीं था लॉकडाउन की वजह से, राइट। ऐसा एक सिचुएशन था, बच्चे लोगों की ज़िंदगी की भी शुरुआत थी, राइट। मैं अकेला उस वक्त कमाने वाला बंदा था, आज घर में 4 लोग कमा रहे हैं, राइट। और मैं बताता हूँ मेरा बेटा कंप्यूटर इंजीनियर है, राइट। 1 लाख रुपये उसकी सैलरी है, उसकी वाइफ कंप्यूटर इंजीनियर, 50,000 उसकी सैलरी है। मेरी 2 बेटियाँ, दोनों बेटियों का 25-25 हज़ार पगार है। कितना हुआ? 2 लाख हुआ। हर महीने 2 लाख आ रहा है, लेकिन कितने लोगों के जरिए? 4 लोगों के जरिए। और अकेला योगेश ठक्कर 6 लाख कमाता है। वाह वाह। कौन जा रहा है? दूसरा बताऊँ मैं, ये 4 लोग, इसमें से 2 तो कंप्यूटर इंजीनियर है, बेटा और उसकी वाइफ। मेरी दोनों बेटे ने M.Com मास्टर ऑफ कॉमर्स किया हुआ है। और सबसे ज्यादा मैं पढ़ा लिखा हूँ, क्योंकि 8वीं कक्षा से आगे गया ही नहीं। समझ गया मैं? ये क्यों बता रहा हूँ मालूम है आपको? ये प्रोडक्ट की और एक कंपनी की, ये प्लेटफॉर्म की और नेटवर्क इंडस्ट्री की ताकत जो कितनी उसको महसूस हो, पता चले आपको कि इस बिजनेस का कितना ताकत है अगर सही तरीके से यूज किए तो, राइट। इसके लिए सबसे पहले निर्णय लेना जरूरी है, प्रोडक्ट लेने का निर्णय। इसीलिए मैंने बोला कि किसी को पूछने के लिए मत जाओ, एक बार लेके यूज कर लो। यूज करोगे, फैमिली में यूज करवाओगे, राइट, तो आपको अपने आप पता चल, किसी यहाँ सुनने की भी जरूरत नहीं पड़ेगी कि किसका रिजल्ट आया और किसका नहीं आया। जब खुद लेते हैं ना तो खुद को पता चल जाता है। ज्यादा से ज्यादा 1 वीक से ज्यादा नहीं लगेगा, कोई ना कोई फैमिली मेंबर में रिजल्ट आ जाएगा और भरोसा आ जाएगा, एक विश्वास आ जाएगा। और ये तो शुरुआत की जो हमारा मदर प्रोडक्ट भी बोल सकते हैं, राइट। ये बताओ कि इसके अलावा बहुत सारी कंपनी में प्रोडक्ट है। ई बाइक, कल रात उदयपुर राजस्थान में मैंने 2 बाइक का पैसा लिया, यहाँ बैठे बैठे, ई बाइक का। समझ में आ रहा है? ये बहुत सारी प्रोडक्ट अवेलेबल है और बहुत सारी प्रोडक्ट पाइपलाइन में है, मतलब वो आ रही है, राइट। ये कंपनी बहुत लंबे समय तक जाने वाली है। इतना प्लानिंग सर ने ऑलरेडी कर दिया है, राइट। ले हमें वो टेंशन लेने की जरूरत नहीं है। लीगल कंपनी है, लीगल, मॉरल और एथिकल, इसमें हमें टेंशन लेने की जरूरत नहीं है। प्रोडक्ट का रिसर्च करने की जरूरत नहीं है। ऑलरेडी सागर सर ने 18 साल डाले हुए हैं इस प्रोडक्ट के पीछे, राइट। और उसके अलावा भी बायोमैग्नेट थेरापी, मतलब मैग्नेट
प्रोडक्ट, मैग्नेट वाला प्रोडक्ट। और मैग्नेट क्या है वो जानकारी के लिए हजारों बुक भी है। गूगल पे जाओगे तो भी आपको बहुत सारी जानकारी मिलेगी, यूट्यूब पे जाओगे तो भी बहुत सारी जानकारी मिलेगी, राइट। मैं मानता हूँ इसमें मेहनत ज्यादा नहीं करना है, लेकिन दिमाग ज्यादा यूज करना है, क्योंकि मोबाइल सबके जेब में होता है। लेकिन मैं आज भी देख रहा हूँ कि लोग सही तरीके से यूज नहीं कर रहे हैं। बहुत सारे डिस्ट्रीब्यूटर सुबह नहा धो के तैयार होके इन बिन करके यहाँ आ जाते हैं, लेकिन पूरी टीम में जानकारी नहीं देते, किसी को बताते नहीं है कि आज यहाँ पर मीटिंग है। अकेला आएगा लेकिन किसी को लेकर नहीं आएगा, समझना, अकेला आएगा किसी को लेकर नहीं आएगा, राइट। और अगर दो लोग साथ में आते हैं तो एक दूसरे को पूछते हैं तुझे कैसा लगा, तुझे अच्छा लगा तो मैं लूं। वो बोलता है तुझे अच्छा लगा तो मैं, बोला लड़की देखने जाता है तुझे कैसे लगी, साला शादी तेरे को करनी है, उसको क्यों पूछ रहा है। पसंद करके उसको देना है तो अच्छी बात है, तो तेरे जैसा कोई भगवान नहीं, समझ में आ रहा है। इसलिए खुद को ही करना पड़ता है, लेकिन लोग नहीं करते हैं। मोबाइल में ये इतना सा मोबाइल है ना दोस्तों, 10,000 का हो या लाख रुपये का हो, 10,000 का हो या लाख रुपया हो, लेकिन पूरी दुनिया इसमें बसी हुई है, ये मोबाइल में, इतने से मोबाइल में। अगर आप यूज करना चाहो तो और उसकी जानकारी लो तो सब कुछ कर सकते हो मोबाइल के जरिए, सब कुछ, खाली दिमाग होना चाहिए। बहुत सारी बुकें हैं, अभी अभी हमारे दीपक बजाज सर आए थे, उन्होंने भी एक बुक पढ़ी, बहुत सारे लोगों ने ली हुई है। आपको लीडर की बात करो, ऑनलाइन भी वो मंगवा के दे देंगे, लेकिन उसको पढ़ो। क्योंकि हमारी सोच क्या है, स्कूल में बहुत पढ़ लिया, कॉलेज में बहुत पढ़ लिया, अब तो कमाने की बारी है, ये पढ़ने की जरूरत नहीं है। वो उधर ही आप सब लोग गलत हो। पढ़ने की कोई उम्र नहीं होती, सीखने की कोई उम्र नहीं होती दोस्तों, और पैसा कमाने के लिए भी कोई उम्र नहीं होती। आपके सामने लाइव एग्जाम्पल है, ज्योत्सना बहन 64-65 साल की उम्र है, मोबाइल भी चलाना नहीं आता, अभी तो थोड़ा बहुत सीख लिया उन्होंने, लेकिन मुझे मालूम है तो जब शुरुआत किया था ना, उनको मोबाइल चलाना भी नहीं आता था। क्योंकि मैंने ही एक बार फोन किया उर्मिल भाई को, तो उर्मिल भाई मीटिंग का पोस्टर के ज्योत्सना बहन को मैंने अभी भेज दिया, ज्योत्सना बहन को बोल देना, उनका नंबर मेरे पास था, मैंने उनको फोन किया, तो योगेश भाई है लेकिन मेरे को भेजना नहीं आता है। मैं राइट ना ज्योत्सना बहन? मतलब व्हाट्सएप का मैसेज जिस लेडी को फॉरवर्ड करना नहीं आता है, वो लेडी अगर 26 लाख कमा सकती है तो हम लोग तो करोड़ से भी ज्यादा। वाह 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 वाह, समझ में आ रहा है, लेकिन करना पड़ता है। जो लोग रेगुलर आते हैं उनको मालूम रहता है कि जब भी ज्योत्सना बहन अहमदाबाद में रहते हैं, यहाँ अपना पृथ्वी होटल और मिस्टी में उनकी मौजूदगी होती है। भानु भाई, जयदेव भाई, मनोज भाई, बहुत सारे लीडर मौजूद ही रहते हैं। और एक वो जो लोग कमाए हैं ना, उसका कारण ही यही है कि वो खुद भी हाजिर रहते हैं, लोगों को भी हाजिर। भानु भाई ने क्या किया, 55 लाख वो कम अमाउंट नहीं है, छोटी मोटी अमाउंट नहीं है। बाहर मार्केट में जाके पहले देखो कि मुझे, और किसी को पूछो, अगर आपके समाज में लोग कमाए हुए बंदे हो कि मेरे को 50 लाख से ज्यादा कमाना है, फिर सुनो वो क्या बोलते हैं। तो यहाँ 2 साल में 55 लाख रुपया लिया, किया क्या? उनके पास पहले से ही गाड़ियां 2 है, वो गाड़ी का सही यूज किया, लोगों को भर भर के यहाँ ले आए। भानु भाई मैंने सुना हुआ है, भानु भाई ये भी बोलते हैं कि आप टेंशन मत करो, मैं घर भी छोड़ जाऊंगा। और आज जाते भी है, समझ में आया? लोगों को सिखाते भी है, जयदेव भी लोगों को सिखाते हैं। जितने भी लीडर लोग हैं, यही वर्क करना है, और कुछ मजदूरी वाला काम नहीं है, या कोई लेबरिंग करना नहीं है। मैं लेबरिंग कर रहा हूँ क्या? बातें तो कर रहा हूँ आपसे, वैसे भी घर पे मुझे कोई सुनने वाला नहीं है, इसीलिए आता हूँ यहाँ पे। समझ में आ रहा है? क्योंकि बच्चे लोग बहुत सारा ज्यादा पढ़ लिया है, और घर की मुर्गी है। हाँ, ये तो अब तो ऐसा नहीं मानते दाल बराबर, क्योंकि एवरी मंथ 5-6 लाख रुपया आता है। समझ में आया? तो बेहतरीन प्रोडक्ट है, बेहतरीन रिजल्ट वाली प्रोडक्ट है, बेहतरीन कंपनी और प्लेटफॉर्म है दोस्तों। हमारे कंपनी के CMD सर एकदम नीतिमत्ता वाले हैं, एथिक्स वाले हैं। आज तक पैसे के लिए जो कमाते उनको पूछ लेना कि कभी पैसे के लिए, पे आउट के लिए कंपनी को फोन करना पड़ता है। रात को मेरा 6:30 बजे का अलार्म रोज का है, लेकिन 4 बजे वैसे ही मेरी आँख खुल जाती है, क्योंकि 4 बजे घंटी बजती है मोबाइल की। देखने की जरूरत नहीं है, समझ लेना पैसा
आ गया। समझ में आया? एवरीडे पैसा आता है। मैं कल रात का बताऊं, कल रात हमारा क्लोजिंग हुआ ना, सब कुछ काट के 16,500। वाह वाह वाह। सिंगल आईडी आप चेक कर सकते हैं, सिंगल आईडी। समझ में आ रहा? ऐसे 3 आईडी है, ऐसे 3 आईडी चला रहे हैं। और 3 आईडी लेके भी शुरुआत में काम एक ही आईडी में काम किया, 25 लाख क्रॉस करने के बाद दूसरा और तीसरा आईडी ओपन किया। फिर भी आज ज्यादातर मेरा ध्यान, मेरी नजरिया, मेरी मेहनत पहले आईडी पे है, क्योंकि वो अपना नॉर्मल नहीं होना चाहिए, वो स्ट्रांग ही होना चाहिए। क्योंकि वो स्ट्रांग रहेंगे तो वो दोनों लेग और दोनों हमारा जो आईडी है दूसरे, वो तो ऑटोमेटिक चलने वाले हैं। समझ में आया? तो ये सारी बातें आपको यहाँ पर सीखने की मिलेगी, ट्रेनिंग की भी मिलेगी। एवरी डे ऑनलाइन भी ट्रेनिंग होती है, एवरी वीक, हर 15 दिन, और हर एवरी मंथ ऑल ओवर इंडिया में अलग अलग जगह पर ट्रेनिंग सेमिनार भी होते हैं कि इस बिजनेस में कैसे सफल होना है। वो भी सारी बातें आपको सिखाई जाएगी। तो मैं उम्मीद रखता हूँ जो लोग नए आए हैं वो प्रोडक्ट लेने का डिसीजन ले, और अगर दिमाग में आता है कि प्रोडक्ट लेना ही है तो मीटिंग के बाद या स्टेज पर आप लोग आ सकते हैं, अपनी फोटो खिंचवा सकते हैं। विश यू ऑल द बेस्ट। थैंक यू सो मच। થેન્ક યુ ડૉક્ટર સાહેબ, વેલકમ. કોઈને ઈચ્છા હોય ફોટો પડાવવાની કરોડપતિ જોડે તો કીટ આપણી જોડે હાજર છે. પૈસા તાત્કાલિક નહીં આપવાના, 1,500 આપવા તો આપજો ટોકન, પણ ફોટો પડાવી શકો છો. ચાલો જલ્દી ને કે આપણે હોલ ખાલી કરવાનો